આપણે આગળના વિડીયોમાં ભાગ 5 છે એમાં કેન્દ્ર સરકારમાં સરકાર વિશે સમજ્યા હતા, પછી કેન્દ્ર વિશે સમજ્યા હતા, પછી રાષ્ટ્રપતિમાં કયા કયા રાષ્ટ્રપતિ છે અત્યાર સુધીમાં એની ચાવી જોઈ હતી, પછી આપણે 52મો અનુચ્છેદ જોયો હતો અને 53મો છે ને ખાલી આપણે એનું નામ લખ્યું હતું અને એમાં જોયું હતું. અને લાસ્ટ આપણે 53(2) એની થોડી ચર્ચા કરી હતી કે રાષ્ટ્રપતિ પાસે ત્રણેય દોરોના સર્વોચ્ચ વડા રહેશે. એ તો આપણે અત્યારે પાછા ત્યાંથી જ ચાલુ કરીએ કે અનુચ્છેદ 53 રાષ્ટ્રપતિ દેશની કારોબારી સર્વોચ્ચ વડો રહેશે. તો આપણે છે ને ઓલું સૂત્ર હારે જોતા જઈએ એટલે છે ને શું યાદ આપણે રહેતું જાય. જો તો આપણું સૂત્ર શું છે? પકા ચુકાદો આવ્યો લાશ સામે. પકા ચુકાદો આવ્યો લાશ સામે. તો પ એટલે આપણે જોયું હતું અનુચ્છેદ 52માં રાષ્ટ્રપતિનું પદ. પછી કા એટલે શું આવે? તો કારોબારી. રાષ્ટ્રપતિ દેશની કારોબારીના સર્વોચ્ચ વડા છે. તો કા એટલે કારોબારી. હવે આપણે જોઈએ કારોબારી એટલે કે સર્વોચ્ચ રાષ્ટ્રપતિ છે, પણ વાસ્તવિક ક્યાંય તો પીએમ છે. પણ આપણે વાત કરી હતી કે રીલ ને રિયલ. હવે આપણે મેન મુદ્દા ઉપર આવી જઈએ કે અનુચ્છેદ 53(2) છે, રાષ્ટ્રપતિ એ ત્રણેય દળોના સર્વોચ્ચ વડા છે. તો જો ત્રણેય દળોના રાજકીય વડા પૂછે તો કોણ આવશે? વડાપ્રધાન. પર ત્રણેય દળોના સર્વોચ્ચ વડા પૂછે તો કોણ આવશે? રાષ્ટ્રપતિ આવશે. હવે ત્રણેય દળો કયા? તો આપણે વાત કરીએ એમ આર્મી, પછી નેવી છે અને એરફોર્સ છે. તો અત્યારે કેવું છે ખબર? પહેલાં છે ને ડાયરેક્ટ આવી રીતે હતું, પણ વચ્ચે શું કર્યું? વચમાં એક ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS મૂકવામાં આવ્યા. કેમ કે આમાં ગમે એ ડખા થાય તો ડાયરેક્ટ રાષ્ટ્રપતિને જણાવે એવું કરે, એને કરતાં આ વચ્ચેના વ્યક્તિને બધું મળે. અને CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પ્રથમ કોણ હતા? ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પ્રથમ કોણ બન્યા? બિપિન રાવત. અને તે હાલમાં છે અનિલ ચૌહાણ. તો આ વસ્તુ યાદ રાખવા જેવી છે. તો આ વચ્ચે આવી ગયા. આ ત્રણેયનું આ ધ્યાન રાખશે એની ઉપર રાષ્ટ્રપતિ છે તો રાષ્ટ્રપતિ તે ત્રણેય દળોના સર્વોચ્ચ વડા, પણ આ CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. હવે ત્રણેય દળોના રાજકીય વડા પૂછે તો વડાપ્રધાન આવશે. PR લખેલું હોય ને પ્રેસિડેન્ટ, અને PM લખેલું હોય એટલે કે પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન. તો અહીંયા અનુચ્છેદ 53(2) પણ આપણે જોઈ લીધા. હવે આપણે વાત કરીએ અનુચ્છેદ 54. આપણે જોયું હતું કે પકા ચુકાદો આવ્યો અથવા પકા ચુકાદો આવ્યો લાશ સામે છે, પણ આપણે એમ પકા ચુકાદો આવ્યો. તો પ આપણે કાંઈ કામનો નથી. પ એટલે આપણે જોયું પદ. કા એટલે આપણે જોયું કારોબારી. અને ચુ એટલે આપણે શું જોયું કે ચૂંટણી મતદાર મંડળ. શું આવશે? ચૂંટણી મતદાર મંડળ. અનુચ્છેદ 54 ક્રમ વાઇઝ ચાલે છે. જો 52, 53 ને 54. પકા ચુકાદો આવ્યો લાશ સામે છે. પકા ચુકાદો આવ્યો. તો આપણે પ એટલે પદ, કા એટલે કારોબારી, અને ચુ એટલે કે ચૂંટણીનું મતદાર મંડળ. હવે જો આ ચૂંટણીનું મતદાર મંડળ એટલે શું કે આ ચૂંટણી થાય તો એમાં મતદાર મંડળ કે છે આમાં કોણ વોટ દઈ શકે ને કોણ ન દઈ શકે. તો આ ચૂંટણી છે ને, પહેલી વસ્તુ તો સમજો, કોઈ દી તમે ગયા છો રાષ્ટ્રપતિને વોટ દેવા? તમે નોર્મલી સમજો તો તમે કોઈ દી રાષ્ટ્રપતિને વોટ દેવા ગયા છો? ના ભાઈ, નથી ગયા. તો આ ચૂંટણી પ્રત્યક્ષ નથી થતી. નકર પ્રત્યક્ષ થતી હોત તો આપણે વોટ દેવા જતા હોત. તો આ ચૂંટણી કેવી છે? પરોક્ષ છે. ચલો પરોક્ષ છે તો આમાં વોટ કોણ આપી શકે? તો આમાં એવા વ્યક્તિઓ વોટ આપી શકે જેને આપણે ચૂંટીને મોકલ્યા હોય, કે ને જેને આપણે ચૂંટીને મોકલ્યા હોય. આમાં એવું છે કે આમાં એવા જ વ્યક્તિઓ વોટ આપી શકે જેને આપણે ચૂંટીને મોકલ્યા હોય, જેમ કે લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો, અથવા આને તમે એમ પણ કહી શકો કે સંસદના ચૂંટાયેલા સભ્યો. પછી રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, જેમ કે આપણે ગુજરાત રાજ્ય છે તો એની વિધાનસભાના જેટલા ચૂંટાયેલા સભ્યો છે ને એ આમાં વોટ આપી શકે. પછી કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, પણ કઈ દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર. આ 70મો સુધારો થયો 1992માં. દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીરની જે વિધાનસભા છે ને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમની વિધાનસભાના સભ્યો પણ દઈ શકે છે. હવે કોણ ભાગ ન લઈ શકે? તો જો રાજ્યસભામાં નિમાયેલા 12 સભ્યો. હવે જો આપણું જે રાજ્યસભા છે ને, સંસદના 2 ગૃહો, ઉપલું ગૃહ રાજ્યસભા, એમાં 12 સભ્યો છે ને રાષ્ટ્રપતિ દ્વારા આપે. હવે વિચાર કરો કે રાષ્ટ્રપતિ જે 12 સભ્યોને ચૂંટે છે, હવે એ જ સભ્યો જ્યારે વોટ દેવા જાય તો એ કયા રાષ્ટ્રપતિને દેવાના? જેને એને ચૂંટો હશે એને જ દેવાના. નોર્મલ સી વાત છે. એટલા માટે આ સભ્યો ન દઈ શકે. અને આની જોગવાઈ કેમાં છે કે આ 12 સભ્યો વોટ ન દઈ શકે? એની જોગવાઈ છે 82માં, અનુચ્છેદ નંબર 82. પછી
પણ તમને ખબર છે કે આ 82 સભ્યો છે એ કેવી રીતે હોય? તો રમતગમત, કલા, સાહિત્ય, સેવા, વિજ્ઞાનમાં હોય, સારા એવાને લીધા. તમે જોશો અમુક સેલિબ્રિટી છે ને એ આપણા રાજ્યસભામાં, લોકસભામાં જોવા મળે છે. રાજ્યસભામાં જોવા મળશે તમને, લોકસભામાં તો ન હોય, લોકસભામાં તો એંગ્લો ઇન્ડિયન હતા એટલા માટે. પણ રાજ્યસભામાં તમે અમુક સેલિબ્રિટી જોયા છે, લગભગ જયા બચ્ચન, પછી એક ઓલી સિરિયલવાળી શું છે એનું નામ, ઓલી કહાની ઘર ઘર કી વાળી છે, એ તો લગભગ ચૂંટાય નહીં, પણ એવી રીતે કોઈ સેલિબ્રિટી હોય છે કે એવી રીતે રાજ્યસભામાં કે 12 સભ્યો હોય જે કેવા રમતગમત, કલા, સાહિત્ય, સેવા, વિજ્ઞાનમાં છે ને એમને સારું પ્રદર્શન કર્યું હોય, પછી એમને લઈ લે કે ચલો આવી જાઓ તમે પણ આમાં એમ. તો આવી રીતની વાત છે. હવે જો લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન હોય, રાષ્ટ્રપતિ અનુચ્છેદ 333, તો આ પણ કોણ મૂકે? રાષ્ટ્રપતિ દ્વારા. એટલે આને પણ છે ને ન વોટ દેવાનો અધિકાર આવે. હવે તો આનું પદ પણ રહ્યું નથી, તો આપણે એ પણ આગળ જોશું. તો અહીંયા આપણે જોયું કે કોણ કોણ ભાગ લઈ શકે. તો લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો, રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, અને કેન્દ્ર શાસિત પ્રદેશ કયો? દિલ્હી, પુડુચેરી, જમ્મુ કાશ્મીરની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. કયો સુધારો? 70મો સુધારો 1992માં. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જો રાજ્યોની વિધાન શું લખ્યું છે? રાજ્યોની વિધાનસભામાં નિમાયેલા એક એંગ્લો ઇન્ડિયન અનુચ્છેદ 331માં રાજ્યપાલ દ્વારા નિમવામાં આવ્યા, એ પણ ભાગ ન લઈ શકે. અહીંયા જો આપણે જોયું નહીં કે રાજ્યસભાના 12 નિમાયેલા, લોકસભાના 2 એંગ્લો ઇન્ડિયન, અને અહીંયા આપણે જોયું કે રાજ્યોની વિધાનસભાના નિમાયેલા એક એંગ્લો ઇન્ડિયન હોય ને એ નહીં, અનુચ્છેદ 331માં છે રાજ્યપાલ દ્વારા. હવે આમાં કેવું છે ખબર? રાષ્ટ્રપતિ છે ને રાજ્યપાલની નિમણૂક કરે. હવે રાજ્યપાલ છે ને એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે. એટલે આમ જોવા જાય તો રાષ્ટ્રપતિ દ્વારા જે આવ્યો એંગ્લો ઇન્ડિયન, એટલે હવે એ વોટ દેવા જવાનું તો એ જ રાષ્ટ્રપતિને દેવાનો. એટલા માટે આ વસ્તુ હવે આપણે જો ટૂંકમાં જોઈએ, આપણે અત્યાર સુધી કર્યું ને બહુ બખાડા જેવું કર્યું. હવે તમે ટૂંકમાં સમજો કે ભાગ લે ભાગ ન લે, તો તમને ખબર પડે કે સંસદના ચૂંટાયેલા સભ્યો અથવા તો લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો. સંસદ, સ એટલે 79, ર એટલે 80, લ એટલે 81, સ ર લ, સંસદ 79, રાજ્યસભા 80 અને લોકસભા 81, 3 અનુચ્છેદ ભૂલાવા ન જોઈએ. હાવ સિમ્પલ છે. વિધાનસભાના સભ્યો ચૂંટાયેલા, પછી દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય. આ શું છે? કેન્દ્ર શાસિત. દિલ્હી, પુડુચેરી, જમ્મુ કાશ્મીર. હવે આપણે યાદ હોવું જોઈએ કે આ શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. હવે આ થઈ ગયો. હવે નો કોણ આપી શકે? તો સંસદના નિમાયેલા સભ્ય એટલે કે લોકસભા. આપણે જોયું કે રાજ્યસભામાં 12 નામાંકિત રાષ્ટ્રપતિ દ્વારા અથવા નિમાયેલા કે ના, પછી લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન, એ પણ ન આપી શકે. પછી વિધાનસભામાં નિમાયેલ કોણ હોય? એક એંગ્લો ઇન્ડિયન, એ પણ ન આપી શકે. પછી દિલ્હી, પુડુચેરી, જમ્મુ કાશ્મીરમાં નિમાયેલા સભ્યો. તો હવે વિચાર કરો તમે, અહીંયા કેમ ન આપ્યું? કેમ કે અહીંયા બધું છે ને બહુ હાઈ લેવલ થઈ જાય. આ વસ્તુ આપણા માટે હાઈ લેવલ થઈ જાય. એટલે અહીંયા નિમાયેલા સભ્યોની સંખ્યા કાંઈ એવું નથી આપેલું. કેમ કે આપણા રાજ્યની આપણે ખબર હોવી જોઈએ અને આપણા દેશની લોકસભા અને વિધાનસભાની આપણે ખબર હોવી જોઈએ. હવે વિધાન પરિષદના તમામ સભ્યો શું વિધાન, હવે નીચે લખી નાખે, નીચેના કોણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે? લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ. તો તમને ખબર પડી જવી જોઈએ કે ભલે અહીંયા ચૂંટાયેલા લખા છે નથી લખ્યા, પણ વિધાનસભા આવે ને એટલે એનો સભ્ય તો કોઈ કારણે રાષ્ટ્રપતિને વોટ આપી શકે નહીં અને નહીં. બાકી સંસદ ન આપી શકે, ચૂંટાયેલા નથી ચૂંટાયેલા એ પછીની વાત છે. પહેલાં વિધાનસભા આવે એટલે ખબર પડી જાય કે તમામ સભ્યો વોટ ન આપી શકે. હવે સભ્યો મત ક્યાંથી આપવો એ સભ્ય પોતે નક્કી કરે. હવે જો દિલ્હી, પુડુચેરી, જમ્મુ કાશ્મીરનો સભ્ય છે તો એ વિધાનસભામાં એને દિલ્હી જઈને દેવો કે અહીંયાથી દેવો, સંસદમાં જઈને દેવો કે અહીંયા દેવો, એને વિચારી લેવાનું. એમ જો આપણા ગુજરાત વિધાનસભા છે યુપીમાં, તો એ બધાએ વિચારી લેવું ક્યાંથી દેવું. સભ્યો પોતે મત આપવો ક્યાંથી એ વિચારી લે છે. હવે જો 104મો બંધારણીય સુધારો 2019માં એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિત્વની જોગવાઈ શું કરવામાં આવી છે? પ્રતિનિધિત્વની નથી, સ્થગિત એટલે કે બંધ કરી દેવામાં આવી છે. એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિત્વની નિમવામાં નથી આવતા. જો લખવામાં ભૂલ છે ને એટલે દૃષ્ટિમાં આવતી કે એંગ્લો ઇન્ડિયન ના પ્રતિનિધિને નિમવાના નથી એટલે કે સ્થગિત કરી નાખવામાં આવ્યું. હવે આપણે વાત કરીએ અનુચ્છેદ 55ની. તો હું કહું 55 પાસે જાવી પહેલાં આપણે થોડા પાછળ આવી જાય કે આપણે વાત કરી હતી 53માં શું કીધું? પકાચું, પ એટલે પદ, 52મું કા એટલે કારોબારી, 53માં રાષ્ટ્રપતિ કારોબારીના વડા છે. ચૂ એટલે કે ચૂંટણી, મતદાર મંડળ 54માં. પછી આપણે હવે જોઈએ ચૂંટણીમાં
ચુકાદો, ચૂંટણી ચુકાદો શું ચુકાદો એટલે ચૂંટણીની રીત. ચૂંટણીની રીત આપણે કેમાંથી લઈએ? આયર્લેન્ડમાંથી. આયોજન કેન્દ્રીય ચૂંટણી પંચ, અને આ કેન્દ્રીય ચૂંટણી પંચ અનુચ્છેદ કયો છે? અનુચ્છેદ 324 છે. વિવાદોનો ઉકેલ સુપ્રીમ કોર્ટ દ્વારા. નોટાનો વિકલ્પ ન હોય, આમાં નોટાનો વિકલ્પ ન હોય, જે રાષ્ટ્રપતિ માટે છે એમાંથી તમારે એકને માની જ લેવાના. પક્ષ પલટાવ ન લાગે, કેમ કે આ તો કોઈ પક્ષના હોતા નથી. ગુપ્ત મતદાન, બેલેટ પેપર. તો જો બેલેટ પેપરમાં શું છે? તો સંસદ સભ્યનું બેલેટ પેપર લીલું હોય. વિધાનસભા અને કેન્દ્ર શાસિત પ્રદેશનું કેવું હોય? વિધાનસભા એટલે કે રાજ્યની વિધાનસભા અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના સભ્યોનું બેલેટ પેપર ગુલાબી રંગનું હોય. તો આપણે ખબર પડે કે આપણે ગુજરાત એટલે પિંક રંગ યાદ રાખવાનો, એટલે પછી બધી વિધાનસભામાં પિંક થઈ જાય. અને લોકસભાનો લીલો. સંસદમાં શું આવે? લોકસભા અને રાજ્યસભા. તો લીલો લોકસભા, એમાં યાદ રહી જાય. આપણે ગુલાબી રંગ ગુજરાત, તો ગુજરાતનો ગુલાબી રંગ યાદ રાખવાનો, એટલે ગુજરાતમાં શું છે? વિધાનસભા છે, તો જેટલી પણ વિધાનસભા હોય એનો ગુલાબી રંગ. ગુજરાતનો ગુજરાતનો ગુલાબીનો ગુ એવું તો ન બોલાય, પણ ગુજરાતનો ગુજરાતનો ગુલાબી, ગુજરાતનો ગુલાબીનો અને બાકી હોય તો લીલો, તો એ ક્યાં આવી જાય? સંસદમાં. તો સંસદમાં લોકસભા આવી જાય, રાજ્યસભા આવી જાય, એટલે એ બધા MP MLAનો. આમાં જો આવી રીતે લખેલું છે. હવે જો પ્રશ્ન એવું નથી કે ડાયરેક્ટ તમને પૂછે સંસદ સભ્યો, તમને પૂછે કે લોકસભાના સભ્યનો, રાજ્યસભાના સભ્યનો, એનીથી પણ વધારે પૂછે તો તમને પૂછે કે રાષ્ટ્રપતિના ચૂંટણીમાં બેલેટ પેપરમાં MLAના બેલેટ પેપરનો કેવો રંગ હોય? તો સારું, આ શું MLA? યાર MLA એટલે કાંઈ નહીં, આપણે MLA ગુજરાતના હોય એટલે ગુલાબી રંગ. MP પૂછે તો લીલો રંગ. MP ક્યાં હોય? તો સંસદમાં હોય. આવી રીતની વસ્તુ છે આ બધી. રહી સમજવાની, સમજશો ને તો જ મજા આવશે. ગોખેલું જ્ઞાન ક્યાંય કામ ના આવે. પરોક્ષ થાય ચૂંટણી તો આપણે જોઈ ગયા. આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી કોઈ દી આપણે ભાગ નથી લીધો. એકલ સંક્રમણીય મત પદ્ધતિ. તો આમાં કેવું છે ખબર? માની લો કે 5 જણા વોટ, 3 સભ્યો ઉભા રહ્યા અને 5 જણાએ વોટ દીધો. તો એવું નહીં કે મારે એને દેવો છે, ઓલો કે મારે બીને દેવો છે, ઓલો કે મારે સીને દેવો છે, એવું નહીં થાય. તમારે છે ને એમ કહેવાનું કે એનું મારું ફર્સ્ટ પ્રેફરન્સ એ રહેશે, મારું સેકન્ડ પ્રેફરન્સ સી રહેશે, મારું થર્ડ પ્રેફરન્સ બી રહેશે. એવું તમારે પ્રેફરન્સ રાખવાના, એવું કહેવા માંગે છે. એકલ સંક્રમણીય મત પદ્ધતિ. અને 50%+1 મત બને તો વિજેતા. 1થી વધુ ઉમેદવારોની પસંદગી કરવાની. એકલ સંક્રમણીય એ આપણે આગળ જોઈએ. પછી જો ચૂંટણી પંચ દ્વારા જેલ પેપર આપવામાં આવે. પછી શું કહે? સમપ્રમાણ એટલે કે આનુપ્રાંતિક પ્રતિનિધિત્વ. તો આ પણ આપણે સમજશું. આ એક સમજવાનું છે અને આ એક. બાકી બધું તો છે ને ખાલી વાંચવી એટલે ખબર પડી જાય કે વિવાદોનો ઉકેલ કોણ લાવે? ચૂંટણીની રાજ્ય આવલા શું કહે ને રાષ્ટ્રપતિની. તો આપણે ખબર છે કે સુપ્રીમ કોર્ટ લાવે. નોટાનો વિકલ્પ છે જો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નથી. ચૂંટણીમાં પક્ષ પલટાવ લાગે, રાષ્ટ્રપતિમાં ન લાગે. પછી ગુપ્ત મતદાન થાય છે. બેલેટ પેપર હોય છે. તો ગુજરાતનો ગુલાબી રંગ બાકી વધ્યા. બધી વિધાનસભામાં ગુલાબી રંગ બાકી વધ્યું. સંસદમાં લોકસભા, રાજ્યસભા લોકસભાનો રંગ આવે તો લીલો. આવી વસ્તુ છે. પરોક્ષ એક જ સંક્રમણ મત પદ્ધતિ 50%+1. 1થી વધુ ઉમેદવારોની પસંદગી એટલે કે એક પછી એક પ્રાયોરિટી. હવે આપણે એની વાત કરી કે એકલ સંક્રમણીય મત પદ્ધતિ. તો 1થી વધુ ઉમેદવારોની પસંદગી. હવે જો એક A, B અને C ઉમેદવાર છે, એમાં પહેલો મતદાતા જાય ને એ કે મારે એને વોટ દેવો છે, મારે એને વિજેતા બનાવો છે. પણ માનો કે A ન બને તો મારે B ને બનાવો છે, B ન બને તો મારે C ને બનાવો છે. બીજો આવ્યો એ કે મારે A ને બનાવો છે, પણ પછી કે A ન બને તો મારે C ને બનાવો છે, અને C પણ ન બને ને તો મારે B ને પછી આપવો જ પડે. એવી રીતે ત્રીજો આવીને એને પહેલાં કોણે આપ્યો? B ને વોટ આપ્યો, પછી એને આપ્યો ને પછી C છેલ્લો. ચોથા આવ્યો એને પહેલાં B ને આપ્યો, પછી C ને આપ્યો ને પછી એને આપ્યો. પાંચમો આવ્યો એને પહેલાં C ને આપ્યો, પછી એને આપ્યો ને પછી B ને આપ્યો. તો આવી રીતે ટોટલ 5 જણાએ મત આપ્યા A, B, C ને. હવે આપણે જોઈએ કે એને ફર્સ્ટ પ્રેફરન્સ કેટલા જણાએ આપ્યું? 2 જણાએ આપ્યું, તો 2 એને મત મળ્યા. પછી B ને કેટલા ફર્સ્ટ પ્રેફરન્સ આપ્યું? તો 2 જણાએ આપ્યું, તો એ પણ 2 મળ્યા. અને C ને કેટલા? 1 જ જણાએ પ્રેફરન્સ આપ્યું. તો હવે શું થશે ખબર? આ બેને 2 મત મળ્યા. માની લો કે આ બેને 2 ન મળ્યા, પણ આની કરતાં વધારે મળ્યા હોત નહીં તો આ ઓટોમેટિક રદ થઈ જાત. આ મેં ખાલી એક્ઝામ્પલ લીધું છે એટલા માટે. બાકી આની કરતાં ઓછા હોત નહીં તો આ ઓટોમેટિક રદ થઈ જાત. એટલે જે સૌથી ઓછા હોય ને. અને એ ક્યારે રદ થાય? કે આ માનો કે આ ત્રણેયમાં આવી રીતે છે, તો હવે આના રદ થઈ ગયા. તો હવે આનો મત છે ને એમાં જોઈએ કે આને બીજું પ્રેફરન્સ કોણે આપ્યું? તો આને એને આપ્યું, તો એને 1 મત વધી ગયો. તો અહીંયા એને 3 મત મળ્યા એટલે એ વિજેતા થઈ ગયો. તો અહીંયા છે એવી રીતનું છે, સાવ સિમ્પલ છે. હવે જો સમપ્રમાણ પ્રતિનિધિત્વ, આનુપ્રાંતિક પ્રતિનિધિત્વ. હવે વિધાનસભા માટે
મુખ્ય સૂત્ર, મત મૂલ્ય સૂત્ર. તો સમપ્રમાણ પ્રતિનિધિત્વ, આનું શાંતિક પ્રતિનિધિત્વ. હવે વિચાર કરો, આપણે આનું મતલબ શું ખબર? કે આપણે જોયું કે લોકસભા છે, રાજ્યસભા છે, એના સભ્યો વોટ આપી શકે છે. પછી રાજ્યની વિધાનસભાના સભ્યો વોટ આપી શકે છે. પછી કેન્દ્ર શાસિત પ્રદેશના સભ્યો વોટ આપી શકે છે. તો શું આ બધા છે એનું સ્ટ્રગલ સરખું હશે પોતાની પોઝિશન ઉપર જવા માટે? કોઈ એમએલએ બન્યો હોય, કોઈ એમપી બન્યો હોય અને કોઈ ગુજરાતનો એમએલએ બન્યો હોય, કોઈ ઉત્તર પ્રદેશનો એમએલએ બન્યો હોય, તો શું બંને માટે સ્ટ્રગલ સરખું હોય? ના. કેમ કે બધાની વોટ દેવાવાળા સંખ્યા અલગ અલગ હોય. એટલે બધા છે ને પોતાનો વોટ દે ને એની અલગ મૂલ્ય હોય. કેવું હોય? અલગ મૂલ્ય હોય. આ એવું કહે છે સમપ્રમાણ પ્રતિનિધિત્વ, આનું પ્રાંતીય પ્રતિનિધિત્વ. તો જો વિધાનસભ્ય માટે છે ને, વિધાનસભ્ય માટે શું છે કે મત મૂલ્ય શોધવું હોય તો આપણે જોઈએ એક ધારાસભા એટલે કે એમએલએનું મત મૂલ્ય શોધવું હોય ને તો રાજ્યની કુલ વસ્તી તે રાજ્યના વિધાનસભાના કુલ ચૂંટાયેલા એમએલએ ગુણ્યા 100. એટલે આ એવું કહેવા માંગે છે કે આપણે ગુજરાત છે ને, ગુજરાત એની કુલ વસ્તી હોય ને અને એના ભાગ્યા કુલ એમએલએની સંખ્યા કરીએ અને ગુણ્યા 100,000 કરીએ, જે આપણે મળે ને એટલે એક એમએલએને એટલું વોટનું એની વેલ્યુ થાય. અને અહીંયા રાજ્યની કુલ વસ્તી આપણે છે ને 1971ની વસ્તીને ધ્યાનમાં લેવાની. એવો 84મો સુધારો 2001માં છે તો કે 2026 સુધી આપણે 1971ની વસ્તીને ધ્યાનમાં લેવાની. પછી જો સાંસદ સભ્ય, તો સાંસદ સભ્ય એટલે કે એક એમપીનું મતનું મૂલ્ય મેળવવાનું સૂત્ર આપણે કહીએ કે દેશના કુલ ચૂંટાયેલા એમએલએના મતના મૂલ્યનો સરવાળો છેદમાં કુલ ચૂંટાયેલા સંસદ સભ્યોનો, તો આપણે મળી જાય કેટલું? એક એમપીનું મતનું મૂલ્ય. હવે જો અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા 776 લખાયેલા છે કુલ ચૂંટાયેલા સંસદ સભ્યો, તો રાજ્યસભામાંથી કેટલા આવે? 233 આવે. ટોટલ 245 છે, પણ એમાં 12 કેવા હોય? તો 12 નિમણૂક કર્યું, નામાંકિત નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા. પછી લોકસભામાંથી કેટલા હોય? ટોટલ હોય 545, પણ એમાંથી 2 એંગ્લો ઇન્ડિયન કાઢી નાખ્યો એટલે કેટલા વધે? 543. એ બેનો સરવાળો કર્યો એટલે 576 થાય. તો હવે અહીંયા થોડું કન્ફ્યુઝન થયું ને, તો અહીંયા તમને એકદમ ક્લિયર થઈ જાય છે કે જો રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટની ચૂંટણી એક ધારાસભ્યનું મતનું મૂલ્ય જે તે રાજ્યની કુલ વસ્તી છેદમાં કુલ ચૂંટાયેલા એમએલએ ગુણ્યા 1000 આપણે જોયું હતું. તો આપણે ગુજરાતનું કાઢીએ તો ગુજરાતની એક ધારાસભ્યનું મૂલ્ય કેટલું થાય? તો ગુજરાતની 1971ની વસ્તી કેટલી હતી? 2,66,000 નહીં 2,66,97,475 ભાગ્યા એમએલએની સંખ્યા કેટલી હતી? તો અત્યારે 182 છે અને ગુણ્યા 1000. તો આવી રીતે આપણે છે ને ગુજરાતના એક ધારાસભ્યના મતનું મૂલ્ય 147 મળે. એવી રીતે ગુજરાતના તમામ એમએલએનું મતનું મૂલ્ય આપણે શોધવા તો 147 ગુણ્યા 182 સભ્ય કર્યું એટલે થઈ જાય. નોંધ, વસ્તી કઈ 1971 મુજબ ગુજરાતની 2,66,97,475. હવે જો મતનું મૂલ્ય, એક સાંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે? 708 છે. દરેક રાજ્યમાં મતનું મૂલ્ય અલગ અલગ હોય. જેમ કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એક એમએલએના સૌથી વધુ મતનું મૂલ્ય ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ કેટલું? 208 છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક એમએલએનું સૌથી ઓછું મત મૂલ્ય ધરાવતું રાજ્ય કયું છે? સિક્કિમ છે, 7 જ છે. અને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુજરાતના એક એમએલએના મતનું મૂલ્ય 147 છે. મતનું મૂલ્ય દ્રષ્ટિએ ગુજરાત કેટલામાં? 10મું સ્થાન ધરાવે છે. આ બહુ ડીપમાં છે, મને એવું લાગે છે, પણ અમારે કરાયું છે તો હું મારે યાદ રહી જાય એવું છે કે આ બહુ એવું છે ને, તો આવી રીતે થાય છે. તો હવે જો આપણે જોઈએ કે એક સાંસદ સભ્યના મતનું મૂલ્ય, તો દેશના તમામ ચૂંટાયેલા એમએલએના મતના મૂલ્ય કેટલું થાય છે? તો 5,49,495 અને છેદમાં કેટલા છે? 776 સભ્યો હોય, એમપી હોય એટલે 708. તો જો એક એમપી મત આપે ને તો કેટલું? 708 થાય. અને આપણો ગુજરાતનો એક એમએલએ મત આપે ને તો એના મતનું મૂલ્ય 147. વિચાર કરો તમે. પછી કોઈ ઉત્તર પ્રદેશનો કોઈ સભ્ય એમએલએ હોય ને તો એ મત આપે ને તો એનું મૂલ્ય થાય 208. અને કોઈ સિક્કિમનો વોટ આપે ને તો એના મતનું મૂલ્ય થાય 7. કેમ? આનો તમે સમજો તમે કે આપણે છે ને ગુજરાતમાં જે ટોટલ વસ્તી છે ને એ વસ્તીને આધારે એટલા એમએલએને મોકલા છે. તો એ એમએલએ જેને વોટ આપે ને તો એ એટલા વ્યક્તિનું જઈને શું કરે? ત્યાં પ્રતિનિધિત્વ કરે. એટલા માટે છે આ વસ્તુ છે ને જોવામાં એમ થાય શું ગડબડ ગોટાળો છે, પણ આ વસ્તુ સમજવાની છે. પછી જો દેશની તમામ રાજ્યોની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોનું કુલ મૂલ્ય, એ તો આ લખેલું છે 5,49,095. અને હવે આપણે ઓલમોસ્ટ થોડું પૂરું થઈ ગયું. એક થોડું લખેલું હતું પેજની પાછળ, પણ પેજ ક્યાંય ગયું? રહ્યું જો. હવે છે ને અહીંયા થોડું કે છે બહુ કામની વસ્તુ છે કે ગુજરાતમાં અત્યારે હાલમાં વિધાનસભામાં કેટલા
182 સભ્યો છે અને આપણા ગુજરાતમાંથી આપણે જો ગુજરાતમાં જે વિધાનસભા આવેલી છે એમાં 182 સભ્યો છે, પણ આપણે ગુજરાતમાંથી લોકસભામાં કેટલા પ્રતિનિધિત્વને મોકલીએ છીએ? 26 લોકોને મોકલીએ છીએ. જે આપણા દેશની વસ્તી છે ને 1971ની, એના પ્રમાણે આપણા દેશમાંથી 26 લોકો ત્યાં જાય છે. કેટલા આપણે જોયા હતા? 543 જોયા હતા ને. અને આપણે જે રાજ્યસભા છે એમાં આપણે કેટલા જોયા હતા? એ 100 કેટલા હતા યાર? 200 અને ક્યાંક હતા યાર, ક્યાં ગયું? અહીંયા જશે. અહીંયા આપણે જોતા 233, ટોટલ 250 હતા. એમાંથી 12 બાદ કરી દઈએ, 245માંથી 12 બાદ કરી દઈએ એટલે 233. એ 233માંથી રાજ્યસભામાં આપણા ગુજરાતના 11 હોય. સૌથી વધારે કોણ છે? ઉત્તર પ્રદેશના છે. ઉત્તર પ્રદેશની વિધાનસભા જે છે ઉત્તર પ્રદેશમાં, એમાં 403 છે. પણ લોકસભામાં તે 80 લોકો મોકલે છે પોતાના MLA, રાજ્યસભામાં 31 મોકલે છે. તો અહીંયા આપણો આ પૂરું કરીએ છીએ. પછી નેક્સ્ટ આપણે મળશું. લાસ્ટ આપણે કયો અનિશ્ચિત જોયો તો 55, પછી જોયો તો આપણે નેક્સ્ટ આગળના અનુચ્છેદથી વાત કરીશું.